તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે આજે સાંજે બ્લોગ ચાલુ કર્યો છે. આપણે ગયા હતા બહાર, બહુ ગરમી હતી, વાયરો હતો. અને આ બાજુ જે નાસ્તો કરે છે દિશુ અને રિંકુબેન. બી શું કરો? આમાંથી આમાં નાખી દીધી ને તે. હા તો ખાઈ જાઓ, બગાડશો નહીં, ખાઓ. મેગી બનાવી આવી હતી, ભૂખે થયા હતા એટલે. તો આ નાસ્તો કરે છે એટલે હવે આ રોટલા બોટલા ખાવાના આટોકા. નારી સોલો જોશે રીક ત્યાં જતો રહેતો. હા તો ખાઈ જાય, હવે ફટાફટ ના ખાઈ બી ખાઈ જશે. આ કરક સાયું લાંબા હારે લાંબા ઓઠે ખાવા એની થાળી મત ના આટતી હું. હાલર તો ચાલુ ચાલુ રાખે મારી બેઠી બી જબર હેડે. તો ફાઇનલી મિત્રો સાંજના વાગી જશે 7 વાગ્યા છે ને આપણે માતાજીના દીવાબત્તી કરી નાખીએ છીએ. જો પૈસા બધું લાઇટ પણ કરી છે, તારે દેખાય છે. અને મંદિરમાં થોડોક કચરો બચરો બહુ થઈ ગયો હતો. માતાજીને શેપટ પણ સબિયાને સરજી હતી, એ પણ આપણે ચોખ્ખી કરી નાખી છે, મસ્ત અસર કરી નાખ્યું છે. અને આપણે હવે જાઉં છું દૂધ લેવાનું આવતો. અમારા સરકાર અત્યારમાં રોટલા બનાવે છે. તો ગવાની રોટલી બનાવે છે. હા તો આગળ આવ્યા વરાળાને તો હાથે બહુ દાડો કહેવાય અને શિયાળો દાવટાને તમારે છે ને ખાટલામાં હોય ત્યારે અંધારું થઈ ગયું હોય. આમાં જો દેશી પતંગીઓ વગાડે છે મોબાઈલમાં અને રોટલી બનાવે છે. બટેકાનું શાક બનાવે છે. અને આજે આમ પાકે મારે રસ ખાવો હોય, થોડો રસ તો રસ પણ કેમ ખોટી પડે? તો કોને ખાવો હતા? હા બેટા શું ગો ક્યાં લાયા હતા? ક્યાં દુકાને પડી નહીં તને યાર? કની દુકાને હે યાર? તારે યાર ચડી બદલાવી પડશે યાર. તો માટી વાળી કઈ આવ્યો હે થોડોક હવે ગલફા બલફા દેખાય ને. આ ફોન પર 2-3 તારા છે ને એમાં એને બહુ માદો થઈ ગયો ને. પણ હા અહીંયા ચાલ 2-3 તારા ઠામું કોઈ મોઢામાં અનાજ નતું મૂક્યું. હા બીજા દાડા દે હકી. હવે તો આપણે એવું લાગે ને આજ પહોંચી જવાનું. રાકેશ બાકેશનો આડો કરવાનો થતો જ નથી, કારણ કે હવે આપણે ખબર પડી જઈ ને બધા થવા તાર બી તો કંઈ લાંબુ કે ને થોડુંક થયું નહીં કે પહોંચી જાય નહીં. તો હવે કાંઈ જાવ થોડોક રસ લેવા. તો આ ભાઈને લઈ જાઉં દુકાને જઈને લઈ આવો રસ. વિડીયોમાં કન્ટિન્યુ બતાવી લેજો, બનાવી લેજો, તમને બતાવશું. રમવાને આજે રસ પીવડાવવાનો છે હક્કા તાપે તાપે. આપણે બધા આખી સાંભળતું એટલે નહીં. અત્યારે મળે છે તો એમ કે પછી હમણાં સિઝન જતી રહેશે, વરસાદ થશે એટલે પૂરું. તો મિત્રો ફટાફટ હું અને અમારે વિવેકભાઈ જઈએ, રસ લઈ આવીએ. જમવાનું થઈ ગયો બાકી? થઈ ગયું બની ગયું. હા એ પડે છે 2-3 રોટલી બનાવવાની એમ. તો કાંઈ આપણે જઈને આવતા રહ્યા છે ગામમાં જઈને આવ્યા. તો રોટલી બનાવે છે, બનાવી રહ્યા છે. હા હેરતા જેવા તો પતી જ હોય કેમ? એ વાત સાચી થાય. બોલે તો વાર ના લાગે ને પાછી. તમે સમજ આશો તો બસામાં તો 1 સેકન્ડ વાર ના બેસી રહે. ક્યાં ફરવાનું? મને પ્યાની દુખે છે એટલે હું નહીં હડી શકતો. હવે ગેસ કોમેન્ટ કરીને કહેજો આ પગે કિક મારવાની, આ પગે કિક મારવાની. જે હાંકતા હોય ને ખબર હશે આ પેન દુખે છે, આ પેન અહીંયા આ જ્યાં કિક મારવાની, અહીંયા તો ગેર પાડવાના આવે.
આ તો આખો દાડો શું તારે પગા માથે જ બેઠા હોય ને તો નથી ને આખા શરીરનું વજન કામ કરો એટલે આખો દાડો પગા માથે હોય છે હા તું તો મોટો ઓલો હોય છે ને હાઇડ્રેટ તને ખબર હોય બધી હાઇડ્રેટ છે ને તું રામા માગરી કરશે પાછી રામા માગરી કરશે ખોટું તો કાંઈ લાગતું ના મને હું તો નર્વસ છે આ તો હલકા પાણી દારૂ પડે બારે ફરે રોઈ મોડો લાગે છે તો તરા દલુફો કેમ પીતા વગર ન લાગે તો વાતે વાતે